ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી મૃત્યુઆંક 18 પહોંચ્યો છે। જો કે 50 કલાક થયા બાદ હજુ સુધી પણ 2 વ્યક્તિઓ ગુમ છે। વિકસિત ગુજરાતમાં થયેલા આ બ્રિજ દુર્ઘટનાએ રોડ અને બિલ્ડિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડી તો ખુલ્લી પાડી દીધી છે, પરંતુ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યુ કામગીરીને લઈ પણ સવાલો ઉઠ્યા છે। એવી આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાતને અને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે, શોક પણ છે। પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય, કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે। એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટીતંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક એના સમાચાર લેતા હતા। કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ। આરએનબીની અધિકારી સાથે આવ્યો છું એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે। અને કદાચ મેં વાત કરી આરએનબીના અધિકારી ગાંધી સાહેબ, તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે। એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા, સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ન નીકળે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે। બધા સાધનો નીકળી ગયા છે। એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે। સાહેબ, અધિકારીઓની બેદરકારી છે, કારણ કે વારંવારની રજૂઆત થઈ હતી તેમ છતાંય કાર્યવાહી નહીં થઈ, બ્રિજ બંધ ના કર્યો। કઈ કાર્યવાહી, હવે સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે? સ્વાભાવિક છે, તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો, પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ। ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે। નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે। રેસ્ક્યુનો આજે 11 જુલાઈ સતત ત્રીજો દિવસ છે, ત્યારે સવારે 2 ટ્રકને નદીમાંથી બહાર કઢાઈ હતી। સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે। આજે 11 જુલાઈ ફરી એનડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળ્યા છે અને 2 લોકો લાપતા છે। વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ દોમલિયાએ જણાવ્યું હતું કે પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો તેની રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। અહીં ખૂબ કીચડ છે, બ્રિજની ઉપરના ભાગે સ્ટેબિલિટીના પ્રશ્નો, બ્રિજની ઉપર ક્રેન કામ કરે છે, આપણે સુરક્ષિત રીતે કામ કરી રહ્યા છીએ। પાઇટ અનિલ દોમલિયા, વડોદરા જિલ્લા કલેક્ટર। શું સ્થિતિ છે આજે, કયા પ્રકારનું ઓપરેશન થશે, કયા પ્રકારના નવા પાથ બનાવવામાં આવી રહ્યા છે, કોમર્શિયલ વ્હીકલો જે નીચે ઉતારી શકાય અને જે અંદર રેસ્ક્યુનું કામ સરળતાથી પૂરું કરી શકાય? પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો એમના અંતર્ગત આપણે રેસ્ક્યુ કામગીરી ચાલુમાં છે। આપણે ખાસ કરીને કિચડની પરિસ્થિતિ હોવાથી ઉપરના ભાગમાં બ્રિજની સ્ટેબિલિટીના પ્રશ્ન હોવાથી ઉપર ક્રેન કામ કરે છે, એમને આપણે સેફલી કામ કરી રહ્યા છીએ। સાથોસાથ અંદરના ભાગે સોડા એશ સ્પ્રેડ થાય છે, એમના કારણે પણ પાણીમાં ઇરિટેશન અને ઇચિંગ થાય છે, પણ આમ છતાં આપણી તમામ ટીમ કામ કરે છે। સલ્ફ્યુરિક એસિડનું 98% કોન્સન્ટ્રેશનવાળું એક ટેન્કર પણ અંદરના ભાગે છે, એટલે તમામ રિસ્કને ધ્યાનમાં રાખીને આપણી ટીમ કામ કરી રહી છે। આ પરિસ્થિતિની અંદર આપણે જે ટીમ કામ કરી રહી છે એ તમામ ટીમને એમના પોતાની સેફટી ધ્યાનમાં રાખીને કામ કરે। ગઈકાલે રાત્રે આપણે 10 વાગે પાણી ભરાવો થયો ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું। ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ડ કર્યું ત્યાં સુધીમાં આપણને 18 ડેડ બોડી હાથ મળી હતી। પરમ દિવસે જ્યારે આપણે એમનું લિસ્ટ બનાવ્યું, મિસિંગ પર્સનનું લિસ્ટ, એ કુલ 7 લોકો હતા। એ 7 પૈકીમાંથી આપણને ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળ્યું, એટલે કુલ 8 લોકો મિસિંગ હતા। આ પૈકી આપણે 12 પરમ દિવસે મળ્યા હતા। ગઈકાલે પણ 6 ડેડ બોડીઝ આપણે રિકવર કરી છે।
આજના દિવસે 2 ડેડ બોડી આપણા મિસિંગ પર્સન પૈકીની છે. મોટાભાગે બીજા નીચે વાહનો નથી. બાઇક છે, બાઇકના સવારોનું આપણને મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે, એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે. આપણો આજનો ટાર્ગેટ એ છે કે આપણી જે ડેડ બોડીઝ 2 છે એ સૌથી પહેલાં રિકવર કરીએ. ત્યાર પછી આપણે જે બ્રિજનો સ્લેબ છે એમને તોડવાનું કામ કરીએ અને નીચેથી બાકી બધું જે મટીરિયલ અને એસેટ છે એ રિકવર કરીએ. અને સાથોસાથ આપણું જે સલ્ફરનું ટેન્ક છે એમને સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્ક છે એમને ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે એક ડેડ બોડીનું એક બેસિક ઇન્ફોર્મેશન મળી છે. આપણે એની પ્રોસેસ ચાલે છે. હાલના તબક્કે જે અગત્યની કામગીરી છે આપણે પુલર મારફતે ટ્રક જે છે એ ટ્રકને બહાર કાઢવાના છીએ અને સાથોસાથ આપણા જે સ્લેબ છે એમને તોડવા માટેની કામગીરી હાથ ધરવાના છીએ. અગત્યની કામગીરી આજના તબક્કે અગાઉ કીધું એમ આપણે ડેડ બોડીઝને રિકવર કરવાની